હેલો, નમસ્તે. આજે શિક્ષક દિને આપની સાથે રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ દર્શન એની વિશે ચર્ચા કરીશું. મારી સાથે છે ડૉક્ટર રણજીતસિંહ પવાર અને માય સેલ્ફ ડૉક્ટર મહેશ રાવલ, બંને સીએચ શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગરથી આવેલ છીએ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર, જે શિક્ષણ ક્ષેત્રે તેઓનું ખૂબ મોટું પ્રદાન રહેલું છે. તેઓનો જન્મ ઈસવીસન 1861માં કલકત્તામાં થયેલો. ટાગોર પરિવાર એ કલકત્તામાં શિક્ષણ, કલા, સાહિત્ય, નાટ્ય વગેરે ક્ષેત્રોએ એમનું બહુ મોટું પ્રદાન રહેલું. રવિન્દ્રનાથ ટાગોરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેઓએ એમનું શિક્ષણ એ મોટે ભાગે એમને ઘરે પોતાના પરિવારમાં જ મેળવ્યું અને ક્રમશઃ એ શિક્ષણ મેળવીને તેઓએ જે એમનું પ્રદાન કરેલું છે એમનું ખાસ કરીને એમનું શિક્ષણ દર્શન એની વિશે વાત કરશે ડૉક્ટર રણજીતસિંહ પવાર. થેન્ક યુ સર. રવિન્દ્રનાથ વિશે જાણતા પહેલાં થોડુંક એમનો જે જન્મ થયો એ સમયની પૃષ્ઠભૂમિ આપણે જરા જોઈએ. 1857નો સ્વતંત્ર સંગ્રામ પૂર્ણ થયા પછી બ્રિટિશ સરકારની સત્તા અહીંયા ધીમે ધીમે સ્થાયી બની રહી હતી અને એમણે જે શિક્ષણની એક નવી તરહ જે આપણે લાગુ પડી હતી એની પણ થોડી ઘણી અસર દેખાવા લાગી હતી. આપણી ગામઠી શાળાઓ લગભગ મૃતપાય બની હતી અને મેકોલે જે શિક્ષણ નીતિ અહીંયા લાગુ કરી હતી એની થોડી ઘણી અસર દેખાવા લાગી હતી. અંગ્રેજોની રીતભાતનું અનુકરણ કરનાર લોકો સમાજમાં નેતૃત્વ લેવા લાગ્યા હતા. એવા સમયે 7મી મે 1861માં આમનો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. એમનો જન્મ કલકત્તાના એક ખૂબ જ ગર્ભ શ્રીમંત અને મોભાદાર પરિવાર ઠાકોર કુટુંબમાં જન્મ થયો હતો. માતા શારદા દેવી, પિતા દેવેન્દ્રનાથ અને પિતામહ દ્વારકાદાસ ઠાકોર. પરિવાર આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ હતું જ, પણ સાથે સાથે કુટુંબના સદસ્યોની દૃષ્ટિએ પણ ખૂબ મોટી સંખ્યા હતી. રવિન્દ્રનાથનું પરિવારમાં 14મા સંતાન તરીકે સ્થાન હતું અને મોટા ભાગે એમના જીવનનું જે ઘડતર જે છે એ નોકરોના હાથે થયું. અને નાનપણથી ખૂબ ચંચળ વ્યક્તિત્વના હોવાના કારણે બહુ સારી સ્કૂલોમાં એ ફાવી શક્યા નહીં. વારંવાર સ્કૂલો બદલવામાં આવી અને એમના ઘેર જે શિક્ષકો ભણાવવા આવતા હતા એમના માધ્યમથી એમનું શિક્ષણ થયું. સવારથી સાંજ સુધી દિનચર્યા લગભગ અલગ અલગ વિષયના શિક્ષકો ભણાવવા આવતા. એમની પાસેથી એમણે શિક્ષણ મેળવ્યું અને તેમ છતાં પણ સ્કૂલમાં ક્યાંય સેટ ન થઈ શક્યા. એમના જીવનનો એક મોટો વળાંક જે છે એ એમના 11મા વર્ષે એમનું જે ઉપનયન સંસ્કાર થયું એના પછી એમના પિતાજી એક વખત એમને હિમાલય પ્રવાસે લઈ ગયા અને હિમાલય પ્રવાસે એમણે જે હિમાલયનું અદ્ભુત સૌંદર્ય અને જે આધ્યાત્મિક વાતાવરણ જોયું એમના ઉપર ખૂબ ઊંડી અસર થઈ અને એમનું જે કવિ હૃદય હતું અને સાહિત્યકારનો જીવ હતો એ ત્યાંથી જાગૃત થયો. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, કાયદાકીય જ્ઞાન મેળવવા માટે ઇંગ્લેન્ડ પણ ગયા 1878માં. પણ ત્યાં પણ એમને કંઈ બહુ સારું ફાવ્યું નહીં. પણ ત્યાંથી સંગીત અને સાહિત્યનો એક વારસો લઈને અહીંયા આવ્યા અને આ સમયગાળામાં જ્યારે ભારત આવ્યા એ સમયે બહુ જ ઓછા સમયગાળામાં એમના પિતાશ્રી, એમની પત્ની, એમની એક પુત્રી અને એક પુત્રનું અવસાન થયું. આ દુઃખદ પરિસ્થિતિમાં જ એમણે 1901માં શાંતિ નિકેતનની સ્થાપના કરી અને ત્યાર પછી એમના જીવનની શિક્ષણના સંદર્ભના અંદરની યાત્રા શરૂ થઈ. શાંતિ નિકેતનમાં એમણે ખૂબ જ શિક્ષણ સંદર્ભી બધા પ્રયોગો કર્યા અને ભારતને અનુકૂળ એવું ગ્રામ્ય જીવન વિકસિત થાય અને ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા બધે જ વધે એવા ઉદ્દેશ્યથી એમણે બહુ સરસ રીતે શાંતિ નિકેતનની સ્થાપના કરી. કામ પણ સરસ ચાલ્યું અને 1922ની આસપાસ એ વિશ્વ યુનિવર્સિટીના નામે પ્રસ્થાપિત થઈ. 1913માં એમણે એમનું જે કાવ્ય સંગ્રહ હતું ગીતાંજલિ એના માટે નોબેલ પુરસ્કાર મળ્યો. આમ એક કવિ તરીકે, એક સંગીતકાર, સાહિત્યકાર એમણે ખૂબ નામના મેળવી અને 7મી ઓગસ્ટે 1941ના રોજ એમનું અવસાન થયું. એમના જીવન વિશેની વાત કરીએ તો એમણે એમના જીવનનું જે કંઈ પણ જ્ઞાન જે છે
એ એમણે પ્રત્યક્ષ પ્રકૃતિમાંથી મેળવ્યું હતું. એમણે પ્રકૃતિની સાથે એમનું જે સંપર્ક સ્થાપિત થયો એમાં એમને સાક્ષાત ઈશ્વરનું દર્શન થયું અને તેઓ કહેતા કે આ જે પ્રકૃતિ છે એ જ ઈશ્વરનું પ્રાગટ્ય સ્વરૂપ છે. ભગવાને જો પ્રગટ થવું હોય તો આ પ્રકૃતિના સ્વરૂપમાં જ પ્રગટ થાય છે. આમ એ ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરતા હતા અને કહેતા હતા કે જડ, ચેતન, ચિરંતર જે કંઈ પણ છે એ બધી જ ઈશ્વરની સત્તાઓ છે. ઈશ્વરના અધીન જ સર્વ ચાલે છે અને એમણે આપણે સ્વીકારી અને સર્વ જ્યાં ક્યાં પણ છે ત્યાં ઈશ્વરનું દર્શન મનુષ્યને થવું જોઈએ. તેઓ આદર્શવાદનું સમર્થન કરતા હતા અને એમનું સ્પષ્ટ મત હતું કે જે કંઈ પણ આપણી સામે છે એના અંદર શ્રેષ્ઠતા સુધી પહોંચવા માટે આદર્શવાદ લક્ષ્ય હોવું જોઈએ. તેઓ જીવનમાં મૂલ્યોને પણ ખૂબ અટલ વિશ્વાસ હતો. સત્યમ, શિવમ, સુંદરમ જેવા આધ્યાત્મિક મૂલ્યોના સમર્થક હતા અને એમણે કહ્યું કે જીવનમાં સત્યની શોધ એ જીવનનો એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ અને આ સત્યની શોધ માટે એમણે શિવમનો માર્ગ અપનાવવો જોઈએ અને જ્યાં ક્યાં પણ છે એ સુંદરમના દર્શન કરવા જોઈએ. એમનું એમનું જે વિચારધારા હતી એ સંપૂર્ણપણે માનવતાવાદી હતી. એમણે સૃષ્ટિમાં બધી જ જગ્યા પર માનવના વિશ્વ સ્વરૂપે જે કંઈ પણ છે એમે ઈશ્વરને માનવીય સ્વરૂપે જોયો અને માનવને પણ વિશ્વ સ્વરૂપે જોવાનું એમનું એક સ્વપ્ન હતું અને એમના માટે એમણે આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી હતી. માનવ જાતનો જે છે એ વિકાસ થતાં થતાં એનો ચિત્ત જે છે વિશ્વમય બને એવો એમણે એક નવો વિચાર એ સમયે વહેતો કર્યો હતો. એમણે એ પણ વાત કરી કે મનુષ્યએ મોક્ષ મેળવવા માટે હિમાલયમાં જઈને તપ કરવાની કોઈ જરૂર નથી. મનુષ્યોના અંદર રહીને અને એમાં જે કંઈ પણ માનવીય તત્વો છે એની સેવા કરી એને વિકાસ અને એને ઉત્કૃષ્ટ બનાવવા માટે પણ પ્રયત્નશીલ બને તો એ દ્વારા પણ એમનો મોક્ષ થઈ શકે છે. આમ તેઓ એક ખૂબ જ સારા સાહિત્યકાર હતા. એમણે જે સાહિત્ય રચનાઓ કરી એની પદ્ધતિ પણ અદ્ભુત છે. એક એનું ઉદાહરણ એવું છે કે શાંતિનિકેતનમાં એક વખત બેઠા હતા બધા અધ્યાપકોની સાથે ચા પાણીનો કાર્યક્રમ ચાલતો હતો અને એવા સમયે ધીરે ધીરે વાતચીત કરતાં કરતાં એમની આંખો બંધ થવા લાગી. એમના સાથી મિત્રો તરત સમજી ગયા અને ત્યાંથી ફટાફટ ઊભા થયા. થોડીક જ વારમાં તબલાવાદક, એમને સાથ આપનાર બધા જ લોકો બેસી ગયા અને એક નોટ કરનાર પણ વ્યક્તિ બેસી ગયો અને એ સમયે બંધ આંખોથી એમનું જે સંગીતમય કાવ્યનો પ્રવાહ જે વહેતો થયો એ અદ્ભુત હતો. એ વાતાવરણ ખૂબ સરસ વાત કરી છે. તેઓ પોતે એક વિશ્વમાનવ હોવા સાથે પણ ખૂબ રાષ્ટ્રભક્ત પણ હતા. રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પણ જોવા મળે છે કે અંગ્રેજોની સાથે એમનો ખૂબ સારો ઘનિષ્ઠ નાતો હતો અને એનું કારણ હતું કે એ પોતે એક વિશ્વ માનવ હતા. એના કારણે અંગ્રેજોને પણ કંઈ જુદા નહોતા સમજતા હતા. પણ જ્યારે એમને ધ્યાનમાં આવ્યું કે ભારતીય લોકોનું જે શોષણ અને અત્યાચાર અંગ્રેજો દ્વારા થઈ રહ્યું છે એના વિરોધ સ્વરૂપે એમને જે સરનો ખિતાબ મળ્યો હતો એ એમણે તરત ત્યાં પાછું આપ્યું હતું. આ રીતે એમનું જે જીવન હતું એ ખરેખર ખૂબ અદ્ભુત હતું. એમના શિક્ષણ દર્શનની જો વાત કરીએ તો જે સમયે એ હતા એ સમયની શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે એમનો ખૂબ જ વિરોધ હતો. તેઓ સ્પષ્ટપણે એવું કહેતા હતા કે આ જે શિક્ષણ વ્યવસ્થા છે એ માણસને પૂર્ણ બનાવવા માટે યોગ્ય નથી. માણસને જો પૂર્ણ બનાવવો હોય તો એણે એના વ્યક્તિના શરીર, મન અને આત્માનો પૂર્ણ વિકાસ કરવો જોઈએ. હવે પૂર્ણતાની પણ વ્યાખ્યા એવું કહે છે કે મનુષ્ય પોતાનાથી વિકસિત થતો થતો આખો વિશ્વ માનવ બને. આખી વિશ્વની જે સમસ્ત સૃષ્ટિ છે એ સૃષ્ટિ સાથે એકરૂપતા સ્થાપિત કરી શકે એવા પ્રકારનો એનો વિકાસ થવો જોઈએ. અને એની સાથે જ એમણે એ પણ વાત કરી કે શિક્ષણના અંદર સંપૂર્ણપણે મુક્ત વાતાવરણ હોવું જોઈએ. આ નિયમો, અનુશાસનના નામે વિદ્યાર્થીઓ પર જે અત્યાચારો થાય છે એ બિલકુલ યોગ્ય નથી. એ બંધ થવા જોઈએ. અને એમણે એ પણ વાત કરી કે જો ખરેખર માણસનો પૂર્ણ વિકાસ કરવો હોય તો આજના જે વર્ગખંડો છે એ પૂરતા નથી. આ વર્ગખંડોનું જે શિક્ષણ જે છે એને યંત્રવત બનાવે છે અને આ પંચતત્વોથી દૂર લઈ જાય છે. એમના જીવનનો જે સાચો આનંદ છે એ આનંદ આ વર્ગખંડોનું શિક્ષણ છીનવી લે છે. એટલે એ સ્પષ્ટ માનતા હતા કે સાચું શિક્ષણ તો પ્રકૃતિની ગોદમાં જ છે. પ્રકૃતિની પાસે જાય, એની સાથે તાદામ્ય અનુભવે, એકરૂપતાનો ભાવ એનો વિકસિત થાય અને એના મનમાં જિજ્ઞાસાઓ ઉત્પન્ન થાય. આ જિજ્ઞાસાઓની શિક્ષણના માધ્યમથી સંતુષ્ટિ થવી જોઈએ. જેમ જેમ એના મનમાં પ્રશ્નો ઊભા થાય અને પ્રશ્નોના સમાધાન પ્રકૃતિમાંથી શોધતો થાય તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે.
આમ કેળવણી એટલે પરમ સત્યનું શોધન, પરમ સત્ય તરફ માણસની વિચારવાની દૃષ્ટિ વિકસિત થાય. એટલે આ સૃષ્ટિ છે શું, આનું નિયમન કોણ કરે છે, ઈશ્વર ખરેખર કોણ છે, આ બધા જે એના જે સ્વરૂપો છે એ વાસ્તવિક ક્યાંથી ઉદ્ભન્ન થયા છે અને કેવી રીતે પરિવર્તનશીલ બને છે, આ બધા સત્યોની શોધ તરફ વિદ્યાર્થીએ સતત પ્રયાસરત બનવું જોઈએ. આમ એમની આખી વ્યવસ્થામાં શિક્ષણ અને જીવનનો ખૂબ જ સુભગ સમન્વય હતો. એ એમને બિલકુલ જુદા નહોતા સમજતા હતા કે ખરેખર જેમ જીવનનો એક આનંદ મળે છે એ જ રીતે શિક્ષણ દ્વારા પણ આનંદ મળવો જોઈએ. જે શિક્ષણ આનંદ નથી આપતું એ ખરેખર શિક્ષણ નથી. એટલે જ્યારે વિદ્યાર્થી ભણે છે ત્યારે ભણતા ભણતા પણ એને આનંદ મળવો જોઈએ અને જ્ઞાન પ્રાપ્તિનું પણ એને આનંદ મળવો જોઈએ. આમ એમની જે આખી વ્યવસ્થા હતી એના અંદર શિક્ષણ અને જીવનનો ખૂબ જ સુંદર સમન્વય હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. કારણ એવું છે કે એ સમયની વાત કરતાં એવું કહે છે કે વિદ્યાર્થીઓ જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે એ લોકો મોટાભાગનો સમય ડિક્શનરી શોધવામાં અને અંગ્રેજીના સ્પેલિંગો મોઢે કરવામાં જ કાઢી દે છે અને ફટાફટ પાઠ ગોખી લેવા અને ડિગ્રીઓ મેળવી લેવી અને નોકરી, બસ આ જ એમનું જે લક્ષ્ય છે એ એનો પૂર્ણતાનો વિકાસ કરતા નથી. અને ખરેખર જો એમની પૂર્ણતાનો વિકાસ કરવો હોય તો આ જે શિક્ષણ છે એ માતૃભાષામાં જ મળવું જોઈએ. માતૃભાષા દ્વારા જ એમના અંદર રહેલા મૂળ તત્વો જાગૃત થાય છે. હવે છેલ્લે એક એમના વિશેની વાત કરવી હોય તો આપણે કહી શકીએ કે આજે શિક્ષક દિન છે એટલે ડૉક્ટર રાધાકૃષ્ણએ એમના વિશે જે વાત કરી છે એ હું તમને જણાવું છું કે એમણે સ્પષ્ટ એવું કહ્યું કે ગુરુદેવે જીવનનું મૂલ્યાંકન ખૂબ જ ઉત્તમ રીતે કર્યું છે. તેઓ વાસુદેવ કુટુંબકમના જીવિત ઉદાહરણ છે. તેમને માનવીય અને દિવ્ય પ્રકૃતિનું તલસ્પર્શી જ્ઞાન છે. જીવન માટે પૂર્ણતયા આધ્યાત્મિક દૃષ્ટિકોણ ધરાવતા હોવા છતાંય તેઓ પ્રત્યેક વ્યક્તિ માટે વિશ્વના રંગમંચ પર પોતાનો અભિનય કરવો આવશ્યક છે એમ માને છે. ગુરુદેવના જીવનની એક અમિટ છાપ શિક્ષણ સંસ્કૃતિ પર રહેલી હોય તો એ છે એમના દ્વારા સ્થાપિત શાંતિનિકેતન, જે આજે એક વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટી છે. ત્યાં એમણે બહુ શિક્ષણના સંદર્ભમાં ખૂબ સારા પ્રયોગો કર્યા અને એમાં મુખ્ય રીતે એ એવું માનતા હતા કે અહીંયા પ્રકૃતિની ગોદમાં વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ મળે અને ભારતની જે મૂળ સંસ્કૃતિ છે ગામડાઓમાં રહેલી છે અને ગ્રામોત્થાનની પ્રવૃત્તિ ત્યાં કરતા હતા અને આ પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું એ બંગાળમાં આજે પણ લોકોના ઘરે ખેડૂતો કામ કરતા, મજૂરો ખેતી કરતા ખૂબ અદ્ભુત આનંદ મેળવતા એ ગીતો ગાય છે. એમણે જે શિક્ષણના ધ્યેયોની વાત કરીએ તો એ વિશે ડૉક્ટર મહેશભાઈ રાવલ સાહેબ તમને વિસ્તારથી વાત જણાવશે. આભાર ડૉક્ટર પવાર. તમે રવિન્દ્રનાથ ટાગોરના પરિચય વિશે, જીવન દર્શન અને શિક્ષણ દર્શન વિશે ખૂબ સુંદર વાત કરી. હવે જ્યારે રવિન્દ્રનાથ ટાગોરનું સમગ્ર શિક્ષણ દર્શન આપણે ધ્યાને લઈએ ત્યારે એમને જે શિક્ષણના ધ્યેયો વિશે જે વાત કરી છે એને બહુ ટૂંકમાં લઈએ તો રવિન્દ્રનાથ ટાગોરે બાળકોનો શારીરિક વિકાસ, સાથે સાથે માનસિક વિકાસ, નૈતિક તથા આધ્યાત્મિક વિકાસ અને બાળકની સર્વદેશીય શક્તિઓનો વિકાસ ખૂબ સુંદર રીતે થાય એ તેઓએ શિક્ષણના ધ્યેયો તરીકે સ્વીકાર્યું છે. સાથે સાથે બાળકમાં શિક્ષણ મેળવતા એની આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણનો પણ સુંદર વિકાસ થાય એ વાત પર પણ તેઓએ ખૂબ સુંદર ભાર મૂક્યો છે. આ ધ્યેયોને લક્ષ્યમાં લઈને એમને જે પાઠ્યક્રમ સૂચ્યો છે એ પાઠ્યક્રમમાં એમને જે વાત કરી છે એની વાત કરીએ ત્યારે મોટે ભાગે અસ્તિત્વના રક્ષણ માટે આવશ્યક વિષયો એ પાઠ્યક્રમમાં સમાવવા ઉપર તેઓએ ખૂબ ભાર મૂક્યો છે. અસ્તિત્વના રક્ષણ માટે કયા કયા વિષયો? તો એના માટે આરોગ્ય શિક્ષણ, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, વિવિધ પ્રકારના જે આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેની જે વાત છે તે, આ ઉપરાંત જિજ્ઞાસાની પૂર્તિ વિષયક વિષયો એની પણ એમને અભ્યાસક્રમમાં ખૂબ ભાર મૂક્યો છે કે બાળક જિજ્ઞાસાથી જ વધુ શીખે છે, તો જિજ્ઞાસાની પૂર્તિ કરે એ માટે અભ્યાસક્રમમાં ગણિત, તર્કશાસ્ત્ર એને કેટલીક એની જિજ્ઞાસાની વધુને વધુ ખેવના થાય એવી વાતો અભ્યાસક્રમમાં મૂકવા ઉપર એમણે વધારે ભાર મૂક્યો છે. આ ઉપરાંત અભ્યાસક્રમમાં તેઓએ બ્રહ્મના અનંત સ્વરૂપની અભિવ્યક્તિ વિષયક વિષયો
જેમાં ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર એ વિષયોને પણ આવરી લેવાની તેઓએ વાત કરી છે. સાથે સાથે શિક્ષણને પૂરક પ્રવૃત્તિઓ જેવી જેને આપણે કહીશું કેટલીક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, એમાં ખેલકૂદ, રમતગમત, બહેનો માટે ગૃહ વિજ્ઞાન, આવા વિષયો પણ અભ્યાસક્રમમાં સારી રીતે આવરી લેવાય એ વાત પર પણ તેઓએ ખૂબ સારો ભાર મૂક્યો છે. રવિન્દ્રનાથ ટાગોરે જે શિક્ષણ પદ્ધતિઓની વાત કરી છે, તો એમને પદ્ધતિઓના ક્ષેત્રે ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે. ચીલાચાલુ પદ્ધતિઓ કરતાં આધુનિક પદ્ધતિઓ બાળકોને એના દ્વારા શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ખૂબ સારું જ્ઞાન મેળવી શકે. તો સૌથી પહેલાં એમને ભ્રમણ સાથે અધ્યાપન કે વિદ્યાર્થીને માત્ર 4 દિવાલોની વચ્ચે જ શિક્ષણ આપવામાં આવે એના કરતાં વિદ્યાર્થીઓ જાતે જુએ, સમજે, અનુભવ કરે અને એ રીતે શિક્ષક એમને એવા વિવિધ એવા પ્રોગ્રામો બનાવે કે જેમાં બાળકને વસ્તુનો સુંદર ખ્યાલ મળે, જાતે એ તપાસે, જુએ, અનુભવે અને આ રીતે બ્રહ્મણ દ્વારા શિક્ષણ એ એમને વધારે એના પર ભાર મૂક્યો છે. બીજી વાત છે વાદ વિવાદ અને પ્રશ્નોત્તર પદ્ધતિ. ખાસ કરીને માત્ર શિક્ષક ભણાવે અને બાળકો સાંભળે એના કરતાં શિક્ષક વિદ્યાર્થી આ બંને વચ્ચે પ્રશ્નોત્તર થાય, વાદ વિવાદ થાય, ચર્ચા થાય અને એ રીતે વિદ્યાર્થી જે શીખે છે એ ખૂબ સારું શીખે છે, આવું તેઓ દ્રઢપણે માનતા હતા. તો શિક્ષણ પદ્ધતિઓમાં વાદ વિવાદ પદ્ધતિ, પ્રશ્નોત્તર પદ્ધતિનો પણ વધુને વધુ ઉપયોગ થાય એના ઉપર તેઓએ ભાર મૂક્યો છે. ત્યાર પછી ક્રિયા દ્વારા શિક્ષણ કે લર્નિંગ બાય ડુઈંગ એ વાત ઉપર પણ ટાગોરે ખૂબ ભાર મૂક્યો છે કે માત્ર કોઈપણ વસ્તુનું શાબ્દિક જ્ઞાન મળે એના કરતાં એ કાર્ય કરતાં એની જે મૂળ વાત છે એ સમજે અને કાર્ય કરતાં જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જે મળે છે એના પર પણ તેઓએ ખૂબ ભાર મૂક્યો છે. એટલે ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ એ વાત ઉપર એમને શિક્ષણ પદ્ધતિનો વધુને વધુ ઉપયોગ કરવાની વિશેષ ભાર મૂક્યો છે. ત્યાર પછી